નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપણો દોસ્ત કરણ ચૌધરા. સ્ક્રીન ઉપર તમે જેને જોઈ રહ્યા છો એ છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. એક એવા પત્રકાર છે કે જેમને ના માત્ર સૌરાષ્ટ્રના લોકો જોવે છે, પરંતુ એની સાથે સાથે ગુજરાતના પણ લોકો બધી જ જગ્યાએ જોવે છે. હવે આજનો જે મુદ્દો છે ને જગદીશભાઈ, એ કદાચ જૂનો મુદ્દો છે, પરંતુ એવરગ્રીન ચાલે એવો મુદ્દો છે, એટલે કે ગોંડલનો મુદ્દો. સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જે બબાલ થઈ રહી છે અને ગણેશ ગોંડલ, અલ્પેશ કથિરિયા, જગદીશાબેન પટેલ અને મોટા ભાગના જેટલા પણ લોકો હમણાં ગોંડલમાં ભેગા થયા હતા, આમ તો જો કે ગણેશ ગોંડલ પોતે ગોંડલના જ છે, પરંતુ બાકીના જેટલા પણ લોકો ગોંડલમાં આવ્યા હતા એમાંથી મોટા ભાગના લોકો ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા છે, અથવા તો આંતરિક રીતે ભાજપના સંગઠનમાં ક્યાંક ને ક્યાંક છે. ગણેશ ગોંડલ પોતે પણ ભાજપમાં છે, આની સાથે સાથે એમના પિતા ભાજપમાં છે. પરંતુ હવે પ્રશ્ન થાય છે કે ખરેખર વર્ચસ્વની લડાઈ છે કે પછી ન્યાય માટે ખાલી માત્ર માત્ર ઢોંગ થઈ રહ્યો છે? ગોંડલનો આખો મુદ્દો જે છે એ રાહત ઇન્દોરીના શેર જેવો છે. જૂઠો ને જૂઠો છે કહા कि सच बोलो, सरकारी ऐलान हुआ है कि सच बोलो. अंदर तो पूरी झूठों की मंडी भरी है, बाहर बोर्ड पे लिखा है सच बोलो. એટલે ભારતીય જનતા પાર્ટીનો આ ઘોરો છે, એટલે ઘરનો કજ્યો છે અને ગામ ગધેડે ચડાવ્યું છે. બધાયના કहीं पे निगाहे कहीं पे निशाना. ગોંડલમાં જયરાજસિંહ બાપુનો ગઈકાલથી ત્રાસ શરૂ થયો એવું નથી. એને એવી દીક્ષા લીધી હોય કે ભાઈ કાલથી આપણે ડકો શરૂ કરવો છે, અને ભારતીય જનતા પાર્ટી વાળાને એમ થઈ ગયું ઓહો આ તો હલાવી જ ન લેવાય. છેલ્લી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપે છે અને એનો દબદબો છે, એટલે જ આપણે ચર્ચા કરીએ છીએ. તો આજે જ બધાને જ્ઞાન થઈ ગયું કે આ તો ત્રાસ કહેવાય. એટલે તમને કહું શું પ્રોબ્લેમ છે એ સમજવા જેવો છે. ગોંડલમાં પહેલી વાત તો એક વર્ષો પહેલા કેશુભાઈ પટેલને પાટીદાર સમાજે એવી રજૂઆત કરી કે અમારા પંથકમાં મહિપતસિંહ જાડેજા રીબડા વાળાનો દબદબો છે, દબદબો ઇન્વર્ટેડ કોમામાં. કેશુભાઈ ભાજપના, ફરિયાદ કરનારા ભાજપના મતદારો, એ બેયનો તોડ કાઢવા કેશુભાઈની સરકારે ઉભા કર્યા જયરાજસિંહ જાડેજાને. એ ઉભા કર્યા જયરાજસિંહ જાડેજા, કેશુભાઈ એટલે ભાજપે ઉભા કર્યા જયરાજસિંહ જાડેજા શેમાં છે? ભાજપમાં. હવે ભાજપમાં છે, ભાજપના ફરિયાદી, ભાજપના ઉકેલ કરવા વાળા, ભાજપે વિકલ્પ શોધ્યો. હવે વિકલ્પોની ફરિયાદ શરૂ થઈ. ઈ ફરિયાદ તો પછી ભાજપ વાળાએ કરી. અલ્પેશ ઢોલરિયા કયો કે બેન જે છે એનું નામ જિગીસાબેન કયો કે બધાય. હવે ઈ ફરિયાદે એને શરૂ કરી. બહુ ત્રાસ છે, બહુ ત્રાસ છે. હવે ફરિયાદ કરે છે કોને? સરકારને. સરકાર કોની છે? ભાજપની. હવે ઈ કઈ પગલા ભરે કે ન ભરે, નિષ્ક્રિયતાનો આરોપ છે. નિષ્ક્રિય કોણ છે? ભાજપ. હવે નિષ્ક્રિય છે તો એની સામે પગલા ભરવાની વાતો કોણ કરે છે? અલ્પેશભાઈ ની બધા, એટલે એ ભાજપ વાળા છે. તો તમે વિચાર તો કરો કે દુનિયામાં ક્યાંય એવું બને કે આખી આખી સરકાર નિકમ્મી અને આ બે ચાર જણા જે છે એ બધું ક્રાંતિકારી? તો ગજબ ન કહેવાય? 100%. એટલે ગોંડલ પંથકનો જે મુદ્દો જે છે એને તમે હું જે રીતે બીજા જેને ખબર ન હોય બધી ગાળાગાળી કરશે, ઓહો બાપુના પૈસા ખાઈ ગયા ને ફલાણાભાઈ એટલા રૂપિયા ફાટી પડ્યા ને. છોડો, વાસ્તવિકતાની તમને કાંઈ ખબર નથી. જેથી ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ ગયું છે. આ આખો પોલિટિકલી ગેમ છે, કાયદેસરની રાજકીય જ ડખો છે. અલ્પેશ ઢોલરિયા એમ બોલ્યા કે કોઈના મોઢામાંથી લાળ ટપકતી હોય તો ભૂલી જાજો. અહીંયા અત્યારે ગીતાબા છે, પેલા જયરાજસિંહ બાપુ હતા ને આના પછી ગણેશ ગોંડલ છે, એને પાટીદારો ખભે બેસાડી અને ધારાસભામાં મોકલવાના છે. આ શબ્દ બોલ્યા, ત્યાંથી ડખો શરૂ થયો. નહીતર આ જ વાક્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા રીબડામાં જઈને બોલ્યા હતા. તેથી અલ્પેશભાઈ ને વાંધો નતો, બોલો. તેથી જિગીસાબેન ને વાંધો નતો, મેહુલ બોગરા ને વાંધો નતો, તેથી નતો વાંધો. પણ આ વહુ થી કેમ ના પડાય? લોટની ગોરબાપાને હાહુ થી ના પડાય. અલ્પેશ કેમ બોલ્યો એમ તમે સમજ્યા? જયરાજસિંહ બાપુ બોલે તો ક્યાં તે બોલ્યા હતા ને. પાટીદારોનું જે દિવસે ચૂંટણી, ટૂંકમાં વિધાનસભાની ચૂંટણી હતી, ઈ પેલા રીબડામાં જાહેર સભા, પાટીદારોના સ્નેહ મિલન નામે જયરાજસિંહ ટેમુભા જાડેજાએ જાહેર સભા બોલાવી હતી ને એમાં પોતે ચોખ્ખે ચોખ્ખું બોલ્યા હતા
કે કોઈને કઈ એમ હોય તો કાઢી નાખજો, હું ઈ જ જયરાજસિંહ છું જે પેલા હતો તે, અને આના પછી કોઈને મારા પછી મારા છોકરા સિવાય કોઈને ટિકિટ મળવા નથી. તેથી માનનીય અલ્પેશભાઈ કે બેન જિગીસાબેન ક્યાં ગયા તા? તો એને છૂટ અને આ અલ્પેશ ઢોલરિયા બોલ્યો, હું કામ અપને વાલે હે ના. હમ. તમે જો હું ને તમે ટાટા બિરલાની ક્યારેય ઈર્ષા નહીં કરીએ, પણ તમે હારો શર્ટ પહેરી લ્યો કે એક ચેન ગળામાં નાખી લ્યો એટલે મેરા સમજો. હું કામ? હું તમને ઓળખું, તમે આવા નવા રહેવા જોઈએ. તમારા ગળામાં હોનાનો ચેન બાળવું એટલે મારાથી જીરવાય નહીં, ઓળખીએ છીએ એટલે. જયરાજસિંહ ટેમુભા જાડેજા બોલ્યા એ વાક્ય સાથે કોઈને વાંધો નતો, પણ હવે અલ્પેશ ઢોલરિયા બોલ્યા, કારણ કે અલ્પેશ ઢોલરિયાનો ઈ પંથકમાં જયરાજસિંહ જાડેજાના નામે ડંકો વાગે છે. બરાબર. હવે ડંકો વાગે છે એટલે એને ઘણું બધું જે કઈ એનું સામ્રાજ્ય છે, અત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે. એક જમાનામાં ત્યાં મજૂરી કરતા હતા, એ જ માર્કેટિંગ યાર્ડમાં. જ્યાં ભણતા હોય ત્યાં તમે પ્રોફેસર થાવ તો શું થાય, એના જેવી હાલત છે કે ત્યાં એ મજૂરી કરતા હતા. ત્યાં હવે એ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે ને એના ચેરમેન છે તેઓ શ્રી. પછી જયરાજસિંહના ખાસમ ખાસ છે. એટલે ઘણી વખત એવું છે, જયરાજસિંહ માને કે ન માને, હું ને તમે કહીએ કે ન કરીએ, એના નામે બધું થઈ જતું હોય. એવું પાટીદાર સમાજમાં ગણગણાટ શરૂ થયો અમુક લોકોમાં કે જયરાજસિંહના નામે અલ્પેશ ઢોલરિયાનું સામ્રાજ્ય વિકસતું ને વિસ્તરતું જાય છે, એટલે આપણે એમાં ફાચર પાડો. અને તમારી જાણ ખાતર આ બહુ સાજિશ ગહેરી છે, આ ટોચ લેવલથી ચાલી રહ્યું છે. નહીતર તમે શું માનો છો, અલ્પેશ ઢોલરિયા ને જિગીસાબેન ત્યાંથી નીકળે વાસ્તે ગાસ્તે ઠમક ઠમક કરતા ને ગોંડલ સુધી પહોંચે, ભારતીય જનતા પાર્ટીને બુદ્ધિ ન હોય, અટકાવે નહીં કે ભાઈ આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાય એવી હાલત છે. પછી તમે બધાય ભાજપના જુઓ, અંતે તો ભાજપનું જ ખરાબ દેખાશે. તમે કયો એવો આપણે રસ્તો કરી લઈએ, પણ આ શેરીનો આ ઘરનો કજ્જો શેરીમાં લાવોમાં એવું ન કરે. પણ નહીં, એ ઢીલ મૂકી હતી બુદ્ધિપૂર્વક, હુસ્યો, આપણી ભાષામાં હુસ્યો કર્યો, ઠપકારો તમારે. એટલે હવે બે બિલાડી બાંધશે અને વાંદરો એનો ન્યાય કરશે, પંચતંત્રની વાર્તાની જેમ. હજી અલ્પેશભાઈ એ 2 દી પહેલા સુરતમાં સંમેલન બોલ્યું તો હજી એને કીધું છે કે હવે હું જઈશ અને ફૂલ પ્રૂફ જઈશ, બધા જ પ્રકારના હું એમ કે પુરાવા સાથે જઈશ. એટલે લડાઈ વધવાની. એને બધા કીધા અહીંયા કોનું સેટિંગ વેટિંગ હાલે છે, કોણ બુટલેગર કોણ છે, એટલે દારૂના ધંધા કોણ કરે છે, જીએસટી ના બોગસ બિલ કોણ બનાવે છે, પછી ડીઝલ બાયોડીઝલ નું કોનું કૌભાંડ ચાલે છે, કોના ફાર્મ હાઉસ થી બધું. ત્યાં સુધી બોલે ન સમજવાનું, જ્યાં જેને હોય મેસેજ મળી જાય કોના ફાર્મ હાઉસ થી આ બધું કામકાજ ચાલે છે. એટલે હવે આ વૈયક્તિક લડાઈ થઈ, રાજકીય તો હતી જ હતી, હવે તમે ઘરમાં ગયા, વૈયક્તિક લડાઈ થઈ છે. તો શું ભાજપને બુદ્ધિ નથી? એમ ન કહીએ કે ભાઈ તમે જાળવા જાઓ સરકાર. ને જો અલ્પેશ ઢોલરિયાને જ બધી ખબર હોય તો આ ભાજપ રાજીનામું દઈ દેવું જોઈએ. અલ્પેશ ઢોલરિયાને જ બધી ખબર પડતી હોય તો ઇન્ટેલિજન્સ બ્યુરો થી માંડી આઈબી બાઈબી પોલીસ હરસંઘવી ગૃહમંત્રી બધા રાજીનામું આપી દે ને અલ્પેશભાઈને જ બેહાડી દેવા, કારણ કે એ જ બધું જાણે છે. આ બાયોડીઝલ નું ડીંડક માની લો કે ગોંડલમાં હાલે ત્યાં સરકારને ખબર ન હોય. આ અલ્પેશભાઈએ આમ બોલીને એવું સાબિત કરી દીધું કે અત્યાર સુધી સરકારે ચલાવવા દીધું, હવે નહીં હલાવીએ એમ. એનું ગુજરાતી તો એ થયું, કારણ કે તમને ખબર પડે ને સરકારને ન ખબર પડે, એ તો હાલું ગુજરાતમાં માનવું ગજબ ન કહેવાય. એટલે 100 વાતની એક વાત, આ પોલિટિકલી ગેમ રમાઈ રહી છે. મોટા પાયે ડખા કરવાની વાતો છે. કોઈ આમાં ડાપણ કરવા માંગતું નથી. દાજામાં કોણ હાથ નાખે? તમે આપણી ડિબેટ કરીએ, ડિબેટ બોલીએ એટલે આગળ ગાળા ગાળીથી માંડી બધું શરૂ હોય. તમે કાવડિયા ખાઈ ગયા, તમને અકલનો છાંટો નથી. કાવડિયા ખાઈ ગયા, તમે બુદ્ધિપૂર્વકના ખેલ સમજો. 25 વર્ષ તમે જે ન્યાય અત્યાર સુધી એનો દબદબો રહ્યો ત્યાં સુધી આ બધા ક્યાં ગયા હતા? અને તમને કોણ હું નિહલાવી દે? અને 2 ઘડી માની પણ લ્યો કે તમારી પાસે બધું પુરાવા છે. તમે જેમ બાયોડીઝલ ને કીધા, જીએસટી ના બોગસ ઇનવોઇસ કીધા, હાલોની છે. પણ છે તો દુનિયામાં તમારે શું કરાય? તમારે પોલીસની સામે એટલે કેસ ને ફરિયાદ કરાય ને કોર્ટમાં જવાય કે આની સામે ધરણે બાયું ચડાવાય? આ તો શેરી કજિયા થયા.
આવું તે હોય ટૂંકમાં જેનામાં ત્રેવડ હોય એ ન્યાય મેળવી લે. આ એના જેવું ગુજરાત છે. આ તો બિહાર ને ઉત્તર પ્રદેશ કરતા વધ્યું. એટલે પદ્ધતિ જુદી છે. ટૂંકમાં છવાઈ જવાની વાતો છે. ખોટા છે એમ નથી કેતો. અલ્પેશ ઢોલરિયા અને ભાઈ જીગીસાબેન કે કોઈ પણ એના જે લોકો કહી રહ્યા હોય ધારો કે, તો એ સમાજને બોલવા દો, પાટીદારોને એમ કહું છું. ત્યાં 1,20,000 તો પાટીદારો છે. 90,000 થી માંડીને 1,20,000 જેટલા 3.5 કરોડની જનસંખ્યા વાળી આ જે બેઠક છે, એ બેઠકમાં 1,20,000 તો પાટીદારો છે. દરબારો તો 8,000 છે. તો આ 25 વર્ષથી એનું શાસન છે. તો કઈ બંદૂકના નાળ છે હશે? અને હશે તો તમે હાલવા હું કામ દીધું? પ્રશ્ન એ છે. માની લો કે છે તો તમે હાલવા દીધું ને. તંત્રએ આંખાડા કાન કર્યા ને. અલ્પેશભાઈ ને બ્રહ્મ જ્ઞાન લાગ્યું ને આખું પોલીસ ને સરકાર ને આઈબી ને ઇન્ટેલિજન્સ ને ફલાણું ઢીકણું હંધાઈમાં અક્કલનો છાંટો ન હોય તો નાખો એને દરિયામાં. આ ભામ ભેળી કરીને કરવાનું હું? બરાબર. પણ ઉપરથી હુસ્યો કરવામાં આવ્યું છે. જૂઠો ને જૂઠો સે કહા હૈ कि सच बोलो. સરકારી એલાન હુઆ હૈ કે સચ બોલો. એટલે આ બોલે છે બધું. અંદર બધાને બધી ખબર છે. કેશુભાઈએ ઉભા કર્યા હતા જયરાજસિંહ જાડેજાને. શું કામ? શું ગુણ હતા? તમે જો તે દિવસે જયરાજસિંહ જાડેજા રૂપાળા હતા તો અત્યારે કદરૂપા શું કામ મંડ્યા લાગવા? મને કયો. અને એ ઉભા તમે કર્યા તો હુળ પેદા તમે કર્યું બીજા કોઈએ? કા તે દિવસે તો ન્યાય પાટીદારોમાં ક્યાં તાણ છે? ગોંડલમાં અનેક લોકો સારા પાટીદારો છે. એક સજ્જન માણસને ગોતીને કોકને કીધું હોત તો ન ઉભા રહ્યા તો ન મેળ પડ્યો હોત. પણ તમારે એક તો બાવળે વાવવા, પછી કે હવે કેરી નથી થતી, કેરી નથી. ક્યાંથી કેરી થાય? તમે વાવ્યા બાવળ તો ભોગવો. એટલે આ કજિયો પક્ષનો છે. હું એમ કહેવા માંગુ છું, ગોંડલનો નથી. મિર્જાપુર કે તો ગોંડલનું અપમાન છે. એટલે તમે બે જણા મરદ અને આખી ગોંડલની પ્રજા છે એ કાયર થઈ ગઈ. એવું હોય ક્યાંય? આ ગોંડલની બજારમાં જાવ તો ખરા. આખા આટલા પંથકમાં નથી એવું. એ રજવાડા જેવું ગોંડલમાં તમે જુઓ તો બજારો ધમધમે છે. કોઈ ન તો હિજરત ન કરી જાય. કોણ અત્યારના યુગમાં સહન કરે? ઘરમાં નથી ગમતું, ઘર છોડી જાય છોકરા. કયામાં માવતરના કયામાં નથી કોઈ સહન કરતું. કોઈને ઠપકા ગમતા નથી તો બંદૂકના નાળ છે આખું એવડું પંથક કરી જાય, ટેસડા કરે. એટલે વાત ઈ છે ગોંડલનો. તમે કીધું ને એવરગ્રીન છે. હું ઘણી વખત ટીવી ડિબેટમાં કહું છું, જે લોકોને જે માનવું હોય માને. હા, જયરાજસિંહ બાપુ પાસેથી પૈસા લઈ આવે, જયરાજસિંહ બાપુ ફાટી પડ્યા. એટલે ભાઈ તમને બુદ્ધિનો છાંટો નથી. ફાટી પડ્યા તમે તારે લઈ આવો પ્રૂફ ને ધરબી દો ગોળી. સવાલ ઈ છે કે તમને ને મને હાથા બનાવી અને આ પાપી લોકો એની પોતાની ખેતી કરે છે. એમ તમને કહું છું. તમારા જીવનમાં ગોંડલમાં જો ઈ લોકોને ગોંડલને હર્યુભર્યું બનાવવું હોય ને ભય મુક્ત બનાવવું હોય તો નાખે થાણા, મંડે રેવા. આમ કોગદી ઉપરથી જેમ વાછટ આવે, માવઠું થાય એમ આવો, એમ ક્યાંથી મેળ પડે? ત્યાં રાજુભાઈ સખિયા છે. હું હજી તમને કહું, અમે કોઈ દી મળ્યા નથી. વાત એક વખત ફોન થી વાયા મીડિયા થઈ છે. હવે એ ગોંડલમાં જ બેઠા છે લ્યો, અને દુનિયાભરનું વિરોધમાં બોલે છે. તમારે જો ખરેખર ન્યાય જ અપાવવો હોય અને તમારા હિત, તમારા મગજ પ્રમાણે આનો ત્રાસ હોય તો એ રાજુભાઈ સખિયા પાસેથી લ્યો પ્રેરણા. એ ત્યાં બેઠા, કોઈ મારી નથી નાખતું. અને જો ગોંડલ મિર્જાપુર હોય તો રાજુભાઈ ગોતા જડવા ન જોઈએ ને. મેં ઘણી વખત કીધું, ગોવિંદભાઈ દેસાઈના દીકરા યતીનભાઈ દેસાઈ એડવોકેટ છે. ફૂક લકડી છે. મહાત્મા ગાંધી જેવું શરીર છે. આમ ફૂક મારો તો ઉડી જાય. એ રખડે ને ટેસડા કરે અને દુનિયાભરનું બોલે જયરાજસિંહ સામે. કોઈ કૂતરું એને હડકારતું નથી. તો મિર્જાપુર કઈ તમે પોતે ક્યાં કોઈ બાહુબલી હોય તો આવી જાઓ, રિયો ન્યાય આપો. તમે જાહેર કરો કે ભાઈ જે લોકોને મુશ્કેલી હોય એ બધા અહીંયા આવો. આ અમારી ઓફિસ છે, આ અમારું સરનામું પરમેનન્ટ. જેમ 108 આવે. અલ્પેશભાઈ, જીગીસાબેન એ બધા તો મોટા માણસો છે, કઈ નામાધારી છે, જેવા તેવા તો છે નહીં. તો એ જાય પોલીસ થાણે કે ભાઈ નોંધો આ ફરિયાદ જગદીશભાઈ ની. અટા સુધી નથી નોંધતા. તમે માથે રહીને નોંધાવો અને ફરિયાદ નોંધાવો. અદાલત જેવી કોઈ ચીજ છે કે નહીં કે જેના બાવડામાં બળ હોય એ જીતી જાય એવું હોય? આ તો જંગલ રાજ હોય તો કયો. એટલે ભાઈ પ્રશ્ન આ શોલે ફિલ્મ જેવું છે. ગોંડલ જ્યારે લગાડો ત્યારે હિટ જાય. કારણ કે એમાં મનમોહન દેસાઈની જેમ તમે જુઓ ને બધું જ છે. એમાં થ્રિલર છે, હોરર છે, રોમેન્ટિક છે. એમાં બધી જ મરી મસાલો છે ગોંડલમાં. એટલે ગોંડલનું ફિલ્મ ઉતારો એટલે તમારે હિટ જ જાય. અને પછી દરેક પોતપોતાની રીતે તમે વેચાઈ ગયા, તમે ખાઈ ગયા, તમે ફલાણું ગોફણિયા ઘાજ કરવા છે ને એને શું છે? એટલે ભાઈ અમે વેચાઈ ગયા તો તમે માની લો કે અમે વેચાઈ ગયા તો તમે લઈ આવો પુરાવો, ઠામ મારી નાખો એટલે વાત પૂરી થાય.
પણ પત્રકારે તો કે તમારું કોઈ સ્ટેન્ડ નક્કી નથી. સ્ટેન્ડ એટલે આજે હું તમને કહું હોમ માર્ચ કાલ મંગળવાર અમારું થાય કે ન થાય એને કે પત્રકારનું સ્ટેન્ડ જે હોય એ કહેવાનું હોય. અમારું સ્ટેન્ડ હોય પ્રજાનું સ્ટેન્ડ, સત્યનું સ્ટેન્ડ. તો અમે તમને કહીએ જ છીએ કે આવો ડખો છે ત્યાં તમે એમ કહો છો જયરાજસિંહ બાપુનો. મેં ક્યાં કીધું જયરાજસિંહ બાપુ છે નરસિંહ મહેતા જેવા છે? આપણે કીધું કોઈ દી કે ભાઈ એ તો બિચારા હાવ ભોળા ભગત છે ને ખોટા એને હેરાન કરે છે? એ છે જ. પણ તમારી એનો નાબૂદ કોણ કરે, પ્રજા કે સરકાર? હું તો એમ કહું ઓલા કાશ્મીરમાં દર વખત માર્ચ મહિનામાં લશ્કરી વડાઓ જે છે ને પ્રેસ કોન્ફરન્સ સંબોધે અને શું કે અહીંથી અમુક કિલોમીટર દૂર પીઓકેમાં 300 જેટલા ત્રાસવાદી ટાંપીને બેઠા છે. એમાંથી આટલાથી આટલી ઉંમરના 15 થી 28 વર્ષની ઉંમરના આટલા છે, 28 થી 35 વર્ષના આટલા છે, એની પાસે આટલા મશીન ગન છે, AK-47 છે, એની પાસે બમ ગોળા છે, એની પાસે હાથ ગોળા. એટલે પણ તમે અમને કહો છો અમારે શું કરવાનું અને તમને ત્યાં હું કામ બેહાડ્યા? ફૂંકી મારો ઈ કેમ આઈન છોકરા છે? આ તો અમને કહીને હું તમારે કાં તો ધાક જમાવો છો. એટલે ભાઈ ઈ ટાપીને બેઠા તો તમે શું કામ ટાપીને નથી બેસતા? તમને ત્યાં શું કરવા બેહાડ્યા? માળા કરવા? ઠોકી દો ને હરામ ખાય. ઈ કેમ આસીન છોકરા છે? ત્રાસવાદી કોને કહે? પણ તમે અમને કહીને શું કરવા માંગો છો ઈ કઈ સમજાતું નથી. એના જેવું છે આ ગોંડલમાં. ભય છે એનો અર્થ એમ છે કે તમારી સરકાર ફાતરી છે. જો સરકારના હોવા છતાં કોઈ એક ગામ કે શહેરમાં કોઈનો ભય હોય તો તમારું તંત્ર ફાતડું છે કે એને કઈ કરી નથી શકતું. એટલે લોકોએ શેરીએ ગલીમાં ઉતરવું પડે, જીગી સાહેબને ઉતરવું પડે, અલ્પેશભાઈએ ઉતરવું પડે. એટલે ધૂળ પડી તમારી સરકારમાં તો કાઢો આ ઘોને. આ જે પગાર ખાય છે મંત્રી પોતાની જાતને મંત્રી માને છે, લાલ લાલ ટમેટા જેવી લઈને ફેર્યા કરે ટાઉ વાવ કરતા, એ કાઢો ઘોને. કારણ કે તમે નમાલીના પેટના છે ત્યારે તો આ થાય ને. કોઈ ગામમાં કોઈનો ધાક જમાઈ જાય છે ત્યાં સુધી જો સરકાર કઈ કરી ન શકે તો મતલબ હું સરકારનો? અને પીસાય કોણ? જનતા. માથાકૂટ થાય તો હમણાં કાચ 12 ગાડીઓના 10-12 ગાડીઓના કાચ ફૂટ્યા કોના? જનતાના. ભલે એ અલ્પેશભાઈ સંબંધી છે તો જવા દો, વાત તો જનતાની થઈ ને. કાચ તો એના ફૂટ્યા કે નહીં? માથાકૂટ થઈ, ગુનેગાર, ગુના નોંધાણા, એ બધા તો પ્રજા થઈ ને. પ્રજા અલ્પેશભાઈ દુશ્મન તો છે નહીં. તો તમે પ્રજા શેરી યુદ્ધ કરવા માંડી જાય, શેરી યુદ્ધ. તમે કલ્પના તો કરો. પ્રજા શેરી યુદ્ધ કરવા માટે તેને મજબૂર બની જાય ત્યાં સુધી સરકાર ખામોશ રહેતી. સરકારની સંમતિ નથી માનતા તમે? આવું તે હોય અને સરકારને ખબર નથી જયરાજસિંહ જાડેજા શું છે? એટલે આ સરકારને કાંધલ જાડેજા શું છે એ ખબર છે, ઢેલીબેન શું છે ઓડેદરા એ ખબર છે, દિનુ બોગા સોલંકી શું છે એ ખબર છે, અને ભાઈ જયેશ રાદડિયા શું છે એ ખબર છે. એટલે આ ચીમનભાઈ ને લતીફ કોણ છે ખબર નથી, સંતોકબેન જાડેજા કોણ છે ખબર નતા. હાલી શું મળ્યા છો? બધાને પોતપોતાના સ્વાર્થ છે. मारो ये हारो. आ तो तमे तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, किसी और को चाहो तो मुश्किल होगी. ई डखो छे. એટલે હવે જયરાજસિંહ હારે કાંઈક વાકું પડ્યું છે એટલે હાલે છે તંત્ર જાવ ત્યાં હુસ્યો કરી દીધો, કરો ખેદાન મેદાન. પછી અમે આવશું પાછા માવતર થઈને સરકાર આવશે હાઈકમાન્ડ બુદ્ધિપૂર્વક. હું કામ? એનાય પેટમાં કાંતી છે. સીધી રીતે તો કઈ કરીએ કેમ નથી. એટલે હવે ભાઈ જો બહુ ડખા થઈ ગયા, તમારા બહુ કેસ કબાડા થઈ ગયા, તમારા જામીન રદ થઈ ગયા, ફલાણાનું આમ થઈ ગયું, એટલે અમે હવે ટિકિટ છગન મગનભાઈને આપવા માંગીએ છીએ. તમારો મૂળ દાવ તો આવો છે, પ્રેમથી નહીં, કુનેહપૂર્વક. પણ સરકારની આમાં અલ્પેશભાઈ હોય કે જીગીસાબેન હોય કે મેહુલ બોગરા હોય કે જયરાજસિંહ બાપુ હોય કે અનિરુદ્ધસિંહ જાડેજા હોય, બધાય છે. આ બધાય મોહરા છે. આનો મૂળ પ્યાદો જે ખેલ રચે છે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર જે છે ને ઈ છે. એને કુનેહપૂર્વક આ ખેલ નાખ્યું છે. તમે બધા કુચાઈ મરો, પછી અમે આવશું હાંડ થઈને સત્તા મેળવવા. આ સ્થિતિ છે. એમાં વાંધો કાંઈ નથી, પણ વાંધો એટલો છે જાહેર જનતા નિર્દોષ જે છે ને, એક તો આખું ગોંડલ બદનામ થાય. જે ગોંડલમાં રહેતા હશે ને મિર્જાપુર એટલે કે કોઈ દીકરી જતા, તમે જાઓ ને ગોંડલમાં એક હોલ ખાલી હોય તો અત્યારે ફોન કરો ગોંડલમાં કે ભાઈ મારે દીકરીનું લગ્ન છે, તમારે ત્યાં ગોંડલમાં હોલ કેટલા છે અને ખાલી હોય તો ફટ કહેજો. એટલે દીકરી નથી. તમે એવું કહીને તો આખા ગામને એક હાસ્યામાં ધકેલો છો. ગામમાં જે લોકો આવું હોય તો તમારી સરકાર છે, તમારી સરકારે શું કરવાનું હોય? તમે કરો, ખેલ નાખો. એટલે આ બધું પ્યાદા છે, બુદ્ધિપૂર્વકની રમત છે. અને એટલું બધું સેન્સિટિવ છે કે જયારે તમે આને શરૂ કરો ત્યારે આ બધું હિટ જ જાય. લોકો આને ફિલ્મના પડદે જેમ કોઈ સારું પિક્ચર આવ્યું હોય ને એમ જેમ માણે એમ બધા માણે. ઈ હકીકતે ખોટી વાત છે.
અને જનતાના હિતમાં નથી, ગોંડલના હિતમાં નથી, ત્યાંના વેપાર ધંધાના હિતમાં નથી, પટેલ પાટીદારોના હિતમાં નથી, ક્ષત્રિયોના હિતમાં નથી. તમને કહી દઉં, આ નૈરી રાજનીતિ છે, એ સત્યાનાશ વહોરી નાખશે. જો કોઈ બ્રેક વચ્ચે નહીં આવે તો લખી રાખજો, આના પછીના દિવસો બહુ ભૂંડા આવવાના. સાહેબ લખી રાખો, બંને પક્ષે નુકસાન થઈ શકે એમ કહું છું. એના કરતા સરકારને કયો, તમારે જે કહેવાનું છે એ કયો, ગોફણિયા ઘા કરોમાં તમારે જે ખેલ નાખવાનો છે બુદ્ધિપૂર્વક નાખો. આ અંદાજ બીજા નિર્દોષ કુચે મળશે. વાંધો ઈ છે. જી બરાબર. જગદીશભાઈ, આ બધાની વચ્ચે કદાચ તમારા ઉપર પણ પ્રશ્નો ઉભા થયા. ઘણી બધી યુટ્યુબ ચેનલ ઉપર આપ શ્રી જાઓ છો, અમારા ચેનલ ઉપર પણ આવો છો. જ્યારે કોમેન્ટ વાંચીએ છીએ ત્યારે ખરેખર પ્રશ્ન પણ થાય છે કે લોકો આપણને કઈ રીતના એક પત્રકારને જોઈ રહ્યા છે. અમુક કોટ છે જે લોકો દ્વારા કહેવામાં આવે છે. પહેલું એવું કહેવામાં આવ્યું છે કે જગદીશભાઈ ભાજપના માણસ છે એટલે ભાજપની સાઈડ લે છે. બીજું એવું લખેલું છે કે જગદીશભાઈ જયરાજસિંહ જાડેજા સાથે જોડાયેલા છે એટલા માટે થઈને જયરાજસિંહનું ક્યારેય ખોટું નહીં બોલે. ત્રીજું એવું પણ કહેવામાં આવેલું છે કે આ બધામાં જગદીશભાઈને વ્યૂઝ માટે બધું કરે છે. જગદીશભાઈ વ્યૂઝ માટે હવે હા, તમને ત્રણેયના જવાબ દઉં. પેલા તો એમ કે છે કે જગદીશભાઈ ભાજપના માણસ છે, તો મેં અત્યારે તમારી હારે ચર્ચા કરી, એમાં ભાજપનું કે વખાણા સાંભળ્યા? મેં કીધું બરાબર. ને, સરકાર જ નિકમ્મી છે એમ કીધી કે સરકાર આ તાસીરો થવા દે છે અને જનતાને ભૂખા વરુની જેમ હોમી દેવા માંગે છે. તો સરકારમાં જો હું ભાજપ એટલે, અને એ તો ઠીક, લોકોને જેમ પત્રકારનો એક જ પક્ષ છે, હું નિષ્પક્ષ નહીં, એક જ પક્ષ છે ને એ છે સત્યનો પક્ષ. તમને જે સાચી વાત. લાગે તે, એટલે ભાજપનું હોય કે ફલાણું, મને બધાય ઓળખે એટલે શું, પણ ભાજપે ઓળખે, કોંગ્રેસ વાળા ઓળખે, તમે ગમે એને પૂછે, બધા જાહેર જીવનના લોકો ઓળખતા હોય. એટલે એ લોકોનું માનવું જુદી વાત છે. હકીકત જો હું ભાજપનો તો તમે અત્યારે ન કીધું ના ના ભારતીય જનતા પાર્ટી એમાં ક્યાંક સારું પરિણામ લાવશે, એ બિલકુલ બહુ વ્યૂહરચના ઘડી રહી છે, એનામાં કઈ છે નહીં, અલ્પેશ ઢોલરિયાએ ઉતાવળ ન થતા મીઠું મીઠું ન બોલું, કીધું કે અક્કલમઠા છે ભાજપ વાળા. અને અક્કલમઠા નહીં, લોહી ઠીકા છે. અમુક ફૂવરાવી દે, અહીંયા તમારું વર મરો, કન્યા મરો, અમારા તરબાણા ભરો, એવી તો એની દાનત છે, ખોરા ટોપરા જેવી. આ તો કહું છું, આ એક વાત. અને મારે એના કઈ, આ તો જવાબ લોકો પૂછે એટલે દઈએ એ હકીકત છે, બાકી આપણે કઈ મતભેદ જોતા નથી. જેને જે માનવું એ માને. આપણે સત્ય બોલવું છે ને 35 વર્ષથી છે. જવાબ નંબર 2 કે જયરાજસિંહ બાપુની અહીંયા ભાઈ જગદીશભાઈ મળી ગયા, એટલે જયરાજસિંહ બાપુને મળ્યા એટલે એમ કે એટલું એ ભેર તાણે. શીલા ભટ્ટ જે છે ને, એને દાઉદનો ઇન્ટરવ્યુ લીધો હતો, તો એ ડી ગેંગના ગણાય કે કેમ, હા કે ના? એટલે હું હાલી મળ્યા છો. જયરાજસિંહ બાપુની પત્રકાર તો બધે જાય. અમે બુટલગર ને ઓળખીએ ને, મંત્રીને ઓળખીએ ને, સંત્રીને ઓળખીએ ને, સાધુને ઓળખીએ ને, સંતને ઓળખીએ ને, શેતાનને ઓળખીએ. તમારા સુધી આ વાત અત્યારે હું જે કરી રહ્યો છું એ તમારા સુધી, એટલે કે આ જે લોકો મને પ્રશ્ન પૂછે છે એના સુધી આ વાત પહોંચાડવા માટે મારે ક્યાંક જવું તો પડે કે નહીં? અને ગયા તો મેં ક્યાં? અને તમારે આક્ષેપ બાક્ષેપ છોડો, એ તો ઠીક, હવે હવને ભાવે એમ કરે. તમે એક ત્રેવડ હોય ને તો એક કામ કરો, સાબિતી કરજો કે આ ડટ્ટો જો જગદીશભાઈ ને આપ્યો 50 લાખ રૂપિયા, બરાબર? કઈ પુરાવા તો હું કહું કે તમે બધા, હું એમ સામે આક્ષેપ કરું કે આ બધા લોકો જે છે જીગીસાબેન કે અલ્પેશભાઈ કે ઈ લોકોની ગેંગના માણસો છે એટલે મારી વિરુદ્ધ બોલે, એમ હાલે? એમ આક્ષેપ નું શું આવે? એટલે આ પત્રકારોએ બધાને મળવું જોઈએ, બધાની પાસેથી વિગત લેવી જોઈએ, બધાની વાત કરવી જોઈએ. એ અમે અત્યારે તમને કરી. મેં ક્યાં કીધું જયરાજસિંહ બાપુ હોનાના છે? મેં આગળ તમને કીધું જ ખરું કે નરસિંહ મહેતા છે એવું કોઈ માને છે ભાજપ વાળા? અને ભૂલ થઈ ગયું કહો, અમે તો એમ હતા કે આ તો નરસિંહ મહેતા જેવા ગોરા ભગત જેવા હાવ સિમ્પલ માણસ છે, હવે ખબર પડી તો બહુ માફિયા થઈ ગયા એવું છે. એટલે પહેલેથી જ તમે ઉભા જ તમે કર્યા. તમે અમને ક્યાં ઉલ્લુ બનાવો? જો જહર પી ચુકા वो तुम ही ने तो दिया, अब तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, शोला था जल बुझा हुआ, तुम तो मुझे हवाएं मत दो. તમે અમને શિખામણ આપો માં કે જયરાજસિંહ ના માણસ છે. તમારા જ બધા માણસ છે. ભાજપના માણસ છે કે નહીં જયરાજસિંહ? ભાજપને કેમ નથી કહેતા કે તમે કઈક સમજીને જયરાજસિંહ સેટિંગ કર્યું છે? એમાં કેમ નથી કહેતા જગદીશભાઈ પૈસા ખાઈ ગયા, જગદીશભાઈ ફાટી પડ્યા? ભાજપ ના ફાટી પડ્યું? ભાજપે પૈસા નહીં ખાધા હોય, ટિકિટ આપે જખ મારવા નહીં? આ પોચું ભાળી દેવ આને કયો એટલે હું કદાચ મેળ પડે તો સત્ય કડવું હોય, ઝેરના પેટનું હોય. ને હું તો માનું હકીકતે વિલન જેટલી ગાળ વધુ મળે ને એટલો વિલનનો અભિનય સારો. એમ સાચી વાત બોલવા વાળા ભલે ગમે એવી ગાળ દે, એ લાગવી જ જોઈએ. એ લોકોને એને મિર્ચી લાગવી જ જોઈએ. હું તો એમ કહું કે તમે મને કહો છો કે જગદીશભાઈ પૈસા ખાઈ ગયા કે જગદીશભાઈ ફાટી પડ્યા, તો એનો અર્થ એમ છે કે ભાજપે મારા કદાચ વધુ ખાધા છે ને, કારણ કે મેં જયરાજસિંહને ટિકિટ મેં તો નથી આપી.
તો ટિકિટ ભાજપે આપી છે એ તો હકીકત છે ને. તો મારા કરતા વધુ પૈસા ભાજપે ખાતા સ્વીકારી લ્યો, હા કે ના? અને મારા કરતા વધુ ફાટી પડે એ સ્વીકારી લ્યો, કારણ કે ઈ તો જ એ હલાવે છે બધું. એટલે આવડી મોટી સલ્તનત પોતાની પાસે સામ દામ દંડ ભેદ બધું હોવા છતાં જો જયરાસિંહ નું બધું હલાવી લેતા હોય તો મારા કરતા વધુ ફાટી એની ગણાય કે નહીં? આની હું મળ્યા છો. અમે તો કહીએ છીએ જયરાસિંહ વિશે બોલવામાં કદાચ મેં બોણી કરી, બાકી હંધાય લાજ કાઢતા હતા આજ સુધી. આ અમદાવાદમાં ચંડોળા તળાવ છે, આખે આખું મિની બાંગ્લાદેશ ઉભું થઈ ગયું. કોઈ ફાયટું ડાચામાંથી હવે આવ્યું બધું બાયણે, હવે આવ્યું. આ બહુ બિહારી લાલુઓ આમ છે ને 25,000 માં આધાર કાર્ડ કાઢી દેતો ને 10,000 માં આમ કરી દેતો હતો ને ત્યાં દેહનો વેપાર કરતો. તો તમે બધા હું જખ મારતા હતા? એ હવે તમને બધું હુજ્યું. અને હવે એમ કે ફરણાભાઈ જો હવે ગૃહમંત્રી ત્યાં જાય ને હોત રાખે છે. અરે ધૂળ પડી 25 વર્ષ રાતોરાત થઈ ગયું. આખે આખું ચંડોળા તરફ મિની બાંગ્લાદેશ બની ગયું. ત્યાં સુધી તમારે કાંઈ નહીં. અને હવે કોઈક બોલે તો કે તમે ત્યાંથી વહીવટ કરીને કોઈ ફલાણું. અરે ધૂળ પડી તમારા અવતારમાં કે આખું આખું મિની બાંગ્લાદેશ ઉભું થઈ ગયું. એમ જ આ જયરાસિંહ નું છે. તમારી જાણ કર, જયરાસિંહ એટલે ગોંડલ નું આખાનું બે બાજુ. જયરાસિંહ બાહુબલી છે તો ભાઈ શું છે? અનિરુદ્ધસિંહ જાડેજા શું છે? મને કયો જી. મીરાબાઈ નરસિંહ મહેતા હાલી શું મળ્યા છે? એટલે દરેક ગામમાં આવા રાભડિયા છે જ, બધું છે ને તમે જ હલાવો છો. જો મેં જયરાસિંહ પાસેથી પૈસા ખાઈ ગયો હોઉં ને હું ફાટી પડ્યો હોઉં તો મારા કદાચ 1,000 ગણા પૈસા ભાજપે ખાધા અને 1,000 ગણું ભાજપ ફાટી પડ્યું. આ બે વાત. અને નંબર ત્રીજો પ્રશ્નનો જવાબ શું કીધું કે યુઝ, હા એ વાત ઈ જે કે છે કે યુટ્યુબ ચેનલ વાળા મારી પાસે ગોંડલ વિશેનું બોલાવીને ટીઆરપી વધારે છે, આવો પણ એક આક્ષેપ છે. તો હવે એને તમે લોકો સમજો કે મેં કીધું એમાં કઈ ખોટું હોય તો મને કયો. હવે ટીઆરપી વધે ઘટે એ મારો સબ્જેક્ટ નથી. હું ન કહું ને ન બોલું તો એ લોકોને લાગે કે ભાઈ તમે પેલા બોલતા હવે કાં નથી બોલતા. મને તમે પૂછો છે જો બધાને એક ક્લેરિફાય કરી દઉં, ઘણાને ખબર નથી. બધાને એમ છે કે જગદીશભાઈની પોતાની કોઈક ચેનલો છે. મને ઘણા ફોન કરે છે કે સાહેબ તમે હવે છે ને ફલાણો મુદ્દો લ્યો. એટલે મેં એને કીધું મને કાળો કાગડો હોળ, મારી પાસે કઈ છે નહીં. હું આમ નામ છું તમારી સામે. ચેનલ કોકની છે, યુટ્યુબ કોકની છે. ઈ લોકો મને બોલાવે કે સાહેબ મારે ફલાણા વિષય ઉપર તમારી ડિબેટ જોઈએ છે એટલે હું આપું છું. મને કઈ ઢઢિયો નથી કે કોઈ હિસાબે યુટ્યુબમાં આવી જાય ચમકી જાય. મારે કઈ ચમકવું નથી. માવતરની સેવા કરી એનાથી વિશેષ મારે કઈ સાંભળવું નથી કોઈની કારણે. અને મને એવી કઈ પડી નથી, ભગવાન દયા છે. મારે જેટલા રોટલા મારા જોતા હોય એટલા મળી રહે છે ઈશ્વરની કૃપાથી. મારે કાંઈ મોટું ભાત થવાની જરૂર નથી. આંખે ચડવાની જરૂર મને અકલ નથી, મને ખબર બધી પડે. હું કામ ભાઈ ગાળ ખાઉં ગામની? મારે શું લેવા દેવા? કૂચાઈ મરો, મરજો આફોડા પછી માથા વઢાય એકબીજાના. ત્યારે બધા હે ખરખરા કાઢજો. પાઘડીઓ 50, આટાળી એકેય નહીં. પણ તમને અમે જગાડીએ છીએ કે મરી જાહો, ઉલ્લુ બનોમાં એમ કઉ છું. આ બધા માથા મોરે મોરા ભટકાય છે, સમજીને ભટકાય છે. એટલે ટિકિટે દો છો, 50 વર્ષ શાસન હલાવો છો, ધાક ધમકી હલાવો છો, તમે એમાં પાર્ટનર છો. હવે તમને વાંકા પડે ત્યારે ઈ કદરૂપાન, ત્યાં સુધી હંધા રૂપાળા. કોને ઉલ્લુ બનાવો છો? ગોંડલને ઉલ્લુ બનાવવા નીકળ્યા? આખા પંથકને ઉલ્લુ બનાવવા નીકળ્યા? હવે અમે પૈસા ખાઈ ગયા, અમે ફાટી ગયા, ધૂળ પડી તમારા અવતરમાં. તમે એટલે કે સરકાર ખાઈ ગઈ પૈસા ને સરકાર ફાટી પડી. ન કહી દે મરદના દીકરાઓ તો CR પાટીલે બીજે દી કાં ન કીધું જયરાસિંહ બાપુને ફોન કરીને ભાઈ તમારાથી એમ બોલાય જ કેમ કે હવે પછી ગણેશની ટિકિટ મળશે, કાઢી મૂકો ભાજપમાંથી. લ્યો કરો, લ્યો મરદના દીકરા હોય તો કરો ને. અહીં તો તમે ખાલી સંજય જોશીને કોકે શુભકામના હું પાઠવી દીધી. બોટાદમાં ભારતીય જનતા પાર્ટી એને સસ્પેન્ડ કર્યો. હું કામ? સંજય જોશીને શુભકામના પાઠવી. તો એમાં તમારું એટલું બધું શિસ્તબદ્ધ પક્ષ હોય તો આ જયરાસિંહ બાપુ બોલે જ છે ને બે ધડક. કાઢો મરદના દીકરા હોય કાઢી મૂકો. ત્યાં તમારે સેટિંગ કરવું છે, તમારે રાજકારણ ખેલવું છે. જગદીશ મહેતા આવે તો માથાકૂટ છે. તો તમને જે લાગે એ બે રોટલી વધુ ખાજો, પણ કડવામાં કડવી વાત છે, બોલવામાં કોઈ વાંધો નથી. જી બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતનાની વાત કરી આજે કદાચ ગુજરાતના જેટલા પણ લોકો સાંભળશે બધા જ લોકોને ખબર પડી ગઈ હશે કે તમે જે રીતનાની વાત કરો છો એ કઈ રીતના કરો છો અને આની સાથે સાથે સત્ય વાત શું છે એ પણ કઈ રીતના કરો છો. જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.